ફોર્મ ભરીને તમે તમારી શક્તિ બતાવી છે, તમે તમારો કોન્ફિડન્સ બતાવ્યો છે, બરોબર? તો હવે અમે ઇલેક્શન વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કરાવીશું, એ અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું એ વખતે. અને આ એમના પક્ષને જો અમને પહેલા ભાજપનો વિરોધ નહોતો, બરોબર છે, પણ અમારી લડાઈ પુરુષોત્તમ રૂપાલા સાથે હતી. પણ ભાજપને જો પુરુષોત્તમ રૂપાલા એકલાની જ જરૂર હોય, એની સામે કરોડો ક્ષત્રિયોની કોઈ જરૂર નથી, તો અમારે તમને વોટ શું કરવા આપવો ભાઈ? બરોબર. અમે અમારા આટલા વીઘા જમીનો અમારા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જ્યારે આટલા ખુલ્લા મને દાન આપી દીધું, બરોબર, આટલા અમારી પાદરો દાન આપી દીધા, તો એ અમારું યોગદાન બલિદાન એ બધું બસ કશું નહીં. અને એક વસ્તુ છે કે અમે તો ક્ષત્રિય છીએ, અને ક્ષત્રિયોનો તો ધર્મ છે લડવો, એ ચાહે યુદ્ધ મેદાનમાં હોય કે આ રીતે પ્રતિક ઉપવાસ પર બેહીને હોય. અમારું શસ્ત્ર જરૂર બદલાયા છે, અમારા લોહી બદલાયા નથી. જે પ્રમાણે ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે, પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે. વિરોધ દરેક ક્ષત્રિયોનો જે છે રૂપાલા સામે છે, અને એની અસર ભાજપના અન્ય ઉમેદવારોને થઈ રહી છે. જ્યારે ભાજપનું મોવડી મંડળ આવશે અને સમજાવશે કે એકની સજા બીજાને ન મળી જોઈએ, તો તમારું આગળનું શું રહેશે? તો આ તમે જે પ્રશ્ન પૂછો ને, એની ઉપર મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું, એ વખતે ચીરહરણ તો દુશાસન કરતો હતો, પણ એ વખતે શ્રાપ આખી સભાને મળેલો. કેમ કે જેટલો એમાં ભાગીદાર દુઃખમાં દુશાસન છે, એટલો જ સભાના મોભીઓ દ્રોણ, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ બધા એટલા જ ભાગીદાર થશે. કેમ કે આ અન્યાય, આવું કૃત્ય થતું એમણે જોયું, એમણે શાંતિથી જોઈ રહ્યા, એ લોકોને આ ચીરહરણ થવા દીધું. તો સેમ એ જ પ્રસંગ અત્યારે દોહરાઈ રહ્યો છે. એક રૂપાલાએ જે કૃત્ય કર્યું, એનું પરિણામ હવે આખી ભાજપ સરકાર ભોગવે.